નમસ્કાર ખેડૂત મિત્રો, ફાર્મિંગ સ્ટાર યુટ્યુબ ચેનલમાં હું નિલેશ મોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ ખેતી અને પશુપાલન એ ખેતી અને પશુપાલન આપણે જોઈએ તો બંને પાસા એક સાથે સંકળાયેલા છે અને ખેતી અને પશુપાલન બંને એક સાથે જોડાયેલા છે. જો આ બંને પાટા એક સાથે સરખા ચાલશે તો ખેડૂત ઘણો સદ્ધર બની શકશે. આજે આપણે પશુપાલન ક્ષેત્રે કેવા આપણે તકલીફો સહન કરીએ છીએ અને એમાં આપણે કેવા પગલાં ભરવા જોઈએ અને કેવા સુધારા કરવા જોઈએ જેથી પશુધન જે છે આગળ આવી શકે અને એમાં આપણે નફો મેળવતા થઈ શકીએ. તો આપણે વધારેની તમામ માહિતી જે છે સાહેબ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. સાહેબ થોડુંક હિન્દીમાં બોલશે બધું, પણ હું પણ તમને એ ગુજરાતીમાં કરી અને પૂરેપૂરો એ સમજાવવાનો પૂરો આપણે પ્રયત્ન કરીશું. સર, આપ अपना परिचय देकर आप आगे बढ़ सकते हैं. नमस्कार खेडूत मित्रों, आज मेरी जो बात हो रही है नीलेश सर से, इसमें है कि जैसे उन्होंने जो बात की है कि जो भी तकलीफ़ें हैं खेडूत को आती है तो इसका मूल कारण जो है कि जो फॉडर के अंदर जो भी हम जो चारा खिलाते हैं उसके अंदर से मिनरल्स की कमी होती है, जिसके कारण काफ़ी सारे खेडूतों को तकलीफ़ होती है. जैसे कि जानवर जो है उसका रेगुलर जो है मेंटेनेंस नहीं हो पाता है, प्रोडक्शन नहीं आता है, तो उसका मूल कारण है मिनरल्स की डिफिशियंसी. अगर आप जैसे उसको मिनरल मिक्सचर जो रेगुलर खिलाते हैं, रोज़ाना 50 ग्राम खिलाते हैं, जैसे मिडन फोर्ट का जो आपको सालाना 20 किलो एक जानवर को खिलाते हैं, तो आपकी सब तकलीफ़ें दूर हो सकती है. क्योंकि इसमें क्या है कि उस जानवर की कैपेसिटी, जितनी कैपेसिटी है उतना जानवर दूध देगा, बीमार नहीं गिरेगा और जानवर के अंदर जो रेगुलर जो है गर्मी में आएगा, रेगुलर उसका प्रेग्नेंट रहेगा, उसका हेल्थ अच्छा रहेगा, पानी जो पीना चाहिए उतना फुल कैपेसिटी में पानी पिएगा और बिल्कुल जानवर की हेल्थ जो है या स्किन जो है चमकदार रहेगी. अच्छा, ये मीठधन का आपने जो बात की इससे वो फायदे होंगे. ખેડૂત મિત્રો, સાહેબ એમ કહેવા માગે છે કે આપણે પશુપાલન ક્ષેત્રે ઘણા આપણે જો કે આપણે સામું જોતા જ નથી, પશુઓ બાંધી રાખીએ છીએ એટલું જ છે, પણ એની તકેદારી પાછળ કેવી જોઈએ, જો એને ટાઈમ ટુ ટાઈમ એક હીટમાં આવે છે, ગાભ રાખે છે, એને કેવા પોષણની જરૂર છે, એ આપણે કોઈ તકેદારી નથી લેતા અને એની પાછળ આપણે ઘણો લોસ પણ જતો હોય છે, જે આપણે કોઈ દિવસ કેલ્ક્યુલેટ નથી કરતા. સાહેબ જે છે એ સ્પેશિયલ મહારાષ્ટ્રથી અહીંયા સુધી આપણા માટે આવ્યા છે. મહારાષ્ટ્રની અંદર તમે જો વાત કરીએ તો આ બધી પ્રોડક્ટ એ સરકારી ડેરીઓની અંદર, તમામ ડેરીઓની અંદર એ ખૂબ સારા પ્રમાણમાં એ ખેડૂત મિત્રોને એ વેચાણ થાય છે અને ખેડૂત મિત્રોને ખૂબ સારા પરિણામ પણ મળ્યા છે. તો આ મિનરલ મિક્સચરની જે આપણે વાત કરી સાહેબે કે મીઠધનના જે નામથી આવે છે, તો આ જો ખેડૂત મિત્રો તમે પશુપાલનને તમારા પશુઓને આપતા હોય, आपने इसका प्रमाण क्या बताया? सर, जैसे इसको 10 लीटर तक जानवर दूध देता है. अच्छा. तो उसको 50 ग्राम रोजाना देना है, यानी कि आपको महीने का 1.5 किलो लगेगा. अच्छा. साल का 20 किलो लगेगा. बट 20 किलो का अगर आपका खर्चा 4,000 रुपये, लेकिन इससे आपको मुनाफा 40,000 का मुनाफा. મતલબ જે ખેડૂત મિત્રો આ મીઠધનનું જે આ 1 કિલોનું પેકિંગ છે, જો તમારું કોઈ પણ પશુ એ 10 લીટર દૂધ આપતું હોય તો એની સામે આ 50 ગ્રામ આપવાનું છે, એ 1 ટકનું. અને જો તમે 50 ગ્રામ રોજ એક દિવસમાં જો તમે 50 ગ્રામ આપો છો તો મહિને તમારે 1.5 કિલો જાય છે અને આખા વર્ષનું જે છે એ ગણીએ તો 20 કિલો જેવું એ આપણે આપવાનું થાય છે અને એનો ખર્ચો જે છે 4,000 રૂપિયા માત્ર આવે છે. પણ એની સામે પશુઓને ઘણો બધા બેનિફિટ મળે છે, એ 40,000 સુધીના ફાયદા જે છે ખેડૂત મિત્રોને મળે છે. તો આનાથી બીજે તમે કદાચ ગુજરાતીમાં થોડુંક શક્ય હોય તો સાહેબ સમજાવો કે આનાથી ખવડાવવાથી ખેડૂતોને કેવા પશુપાલનમાં ફાયદા થશે? આનાથી શું થાય કે જનરલી જે પાણી જાનવર સારી રીતે પીશે, એનો હેલ્થ સારો રહેશે અને આ ધંધાની ગુરુ કિલ્લી છે. બેસિક જે છે વસ્તુ છે એ તમે અગર મિનરલ મિક્સચર આજે પંજાબની અંદર જે છે કેટલ ફીડ બનાવતા હોય તો એ તમે એમાં મેન્ડેટરીના સર્ટિફાઈડ કરતા હોય છે કે 2.5% તમારે મિનરલ મિક્સચર નાખવું જોઈએ. તો એના હિસાબથી જે આપણે અગર તમે એક ફાર્મના એક પ્રોફિટેબિલિટી વધારવા માંગતો હોય તો 100% આપણને આ વસ્તુની ફરજિયાત જરૂરી હોય છે. મિનરલ મિક્સચર જે છે ખેડૂત મિત્રો જેમ ખેડૂત મિત્રોને ખૂબ સારો એ ફાયદો કરી બતાવ્યો છે. તો અવશ્ય વધારાની માહિતી મેળવવા માટે આપણો હેલ્પલાઇન નંબર એ 98 244 31 335 ઉપર ફોન કરી અને મેળવી શકો છો. આભાર.